પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આપણે શું કરવાનું છે તો કે ઉદાહરણ 25માં મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવવાની છે. આ દાખલો 4 માર્ક્સમાં તમારે ઓલમોસ્ટ પૂછાતો હોય છે. આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો દાખલો છે કે નથી? છે ને? તેમાં મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત શોધવાનું કે. તો આના 5 સ્ટેપ છે. આ દાખલાના કેટલા સ્ટેપ છે? 5 સ્ટેપ. જ્યારે ન્યૂનતમ અને મહત્તમ કિંમત ગોતવાની કે ત્યારે 5 સ્ટેપ કરવાના. વધતું ઘટતું વિધેયમાં 2 સ્ટેપ જ હતું. વિકલન કરો, વિકલન કરીને તમે x ની કિંમત મૂકો, વાર્તા થઈ ગઈ પૂરી. આમાં 5 સ્ટેપ કેમ છે? તો પહેલાં જે રકમ આપી, પહેલું સ્ટેપ એ છે કે એનું વિકલન કરવાનું. જો y વાળી રકમ હોય તો dy/dx ગોતવાનું, અને x વાળી રકમ હોય તો f'(x) ગોતવાનું. પછી એનો જે જવાબ મળે ને, બીજું સ્ટેપ એવો કે અવયવ પાડવાના. અવયવ પાડશો એટલે તમને x નો જવાબ મળશે. કોના જવાબ મળશે? x નો. પછી એની કિંમત તમારે, પછી ત્રીજું સ્ટેપ f'(x) ગોતવાનું. પહેલું સ્ટેપ શું હતું? પહેલું એક સિંગલ વિકલન કર્યું, પછી અવયવ પાડ્યા. ત્રીજું સ્ટેપ તો કે f'(x) કરવાનું, અથવા તો d2y dx² કરવાનું, એટલે કે બીજી વખત વિકલન કરવાનું. એની અંદર આ જે અવયવ પાડીને જવાબ મળ્યા ને એ મૂકવાના. એની અંદર શું કરવાનું? એ જવાબ મૂકવાના. જે જવાબ મળ્યા એ વધતું અને ઘટતું વિધેયની અંદર હતું કે x ની કિંમત આપેલી હતી ને આપણે ખાલી મૂકવાની હતી. આની અંદર x ની કિંમત ગોતવાની છે બીજા સ્ટેપમાં. ચોથા સ્ટેપમાં એ કિંમત મૂકવાની છે. અને જો જવાબ પ્લસમાં આવે તો આપણને વિધેયની ન્યૂનતમ કિંમત મળશે, અને જો જવાબ માઇનસમાં આવે એનાથી આપણને શું મળશે? મહત્તમ કિંમત મળશે. એટલે એનાથી આપણને ખબર પડશે કે કયો x જે છે ન્યૂનતમ છે ને કયો x શું છે? મહત્તમ છે. અને એ પછી આપણને વિધેય જે આપ્યું હોય, એટલે કે રકમ જે આપી હોય એની અંદર પાછી x ની કિંમત મૂકવાની. આ 5 સ્ટેપ છે. દાખલો કરશું એટલે સમજાશે, એટલે ઇઝી થઈ જશે. કદાચ જોવામાં અઘરું લાગતું હોય પણ ચિંતા કરવાની જરૂર છે નહીં. સ્ટેપ બાય સ્ટેપ અવયવ બધા પાડવામાં પડતા હોય તો, ન પડતા હોય તો કોમન કાઢવાના. બરાબર? હાલો હવે દાખલા કરશું એટલે આઈડિયા આવી જશે. પહેલું સ્ટેપ અહીંયા આપણને આપ્યું છે f'(x) આપણને f(x) આપ્યું છે. એટલે પહેલું સ્ટેપ શું કરશું? f'(x) ગોતીશું. પહેલું સ્ટેપ આપણે શું કરશું? f'(x). અને ગોતતા હવે આવડે. 3 દુ 6 x² વત્તા 3 દુ 6x માઇનસ 12 ઓછા 4 છે એ થઈ જશે 0, કારણ કે એની આગળ x ની વેલ્યુ નથી. ડન થઈ ગયું. પહેલું સ્ટેપ થઈ ગયું. બીજું સ્ટેપ તો કે અવયવ પાડવાના. અવયવ પડે કે ન પડે? 6x² પ્લસ 6x માઇનસ 12 બરાબર 0. આપણને અવયવ પાડતા આવડે. પહેલી અને છેલ્લી સંખ્યાનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. બે સંખ્યા આવી કે એનો ગુણાકાર કેટલો થાય? તો કે અહીંયા હું સાઈડમાં કરું, ધ્યાન રાખો. 12 ગુણ્યા 6. પહેલી સંખ્યા 6 છે અને છેલ્લી સંખ્યા 12 છે. 12 6 72. બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 72 થાય, પણ એની બાદ બાકીનો જવાબ કેટલો આવે? 6. ખાલી 6 યાદ રાખવાનું, પ્લસ માઇનસ ભૂલી જવાનું. આ નિશાની હોય તો બાદ બાકી કરવાની, અહીંયા પ્લસ હોય તો બે સંખ્યાનો સરવાળો કરવાનો. પણ સંક્ષિપ્ત ન કરાય, કે લિમિટ હોય તો સંક્ષિપ્ત ભાગાકાર કરી શકાય. આમાં લિમિટ નથી બેટા, તો 12 શું મૂક. હાલો ફરીથી સમજાવું છું, ધ્યાન રાખો. પહેલી સંખ્યા 6, છેલ્લી સંખ્યા 12. 6 ગુણ્યા 12 કરો એટલે 12 6 72. બે સંખ્યા એવી ગોતવાની કે જેનો ગુણાકાર 72 થાય, પણ એની બાદ બાકીનો જવાબ કેટલો આવે? 6. તો આ જ બે સંખ્યા 12 6 72, અને 12 માંથી 6 કાઢો તો કેટલા વધે? 6. સિમ્પલ છે, એ મૂકી દઈએ. 6x² આવી જા ભાઈ બંધ. 6x² મોટી કિંમત આગળ મૂકવાની, વત્તા 12x, પછી નાની કિંમત પાછળ મૂકવાની જેની નિશાની મૂકવાની નહીં, માઇનસ 12 = 0. વચ્ચે નિશાની છેલ્લે મૂકવાની, વચ્ચે ઓછે ઓછા. આ બંનેમાંથી સામાન્ય શું નીકળે? 6x કોમન નીકળે, અને x વત્તા 6 ના ઘડિયામાં 12 ક્યારે આવે? 6 દુ 12 માઇનસ આ જે કાઉન્સ મળ્યું એ એમને મૂકી દેવાનું, x વત્તા 2 = 0. અહીંયા 6x હતા, x ઘૂસી ગયા અંદર, વધ્યું કોણ? 6. એને મૂકી દેવાના 12. જે બે કાઉન્સ સરખા છે ને એક વખત મૂકવાનું, x વત્તા 2 અને 6x માઇનસ 6. આને કરવાનું આપણે બીજું કાઉન્સ. હવે બે કાઉન્સ ખોલીને બરાબર કરીને શું મૂકી દેવાનું? 0. એટલે x બરાબર, સોરી આખું કાઉન્સ જ મૂકવાને કે ટપ્પો નહીં પડે. x વત્તા 2 બરાબર 0, ઓર 6x માઇનસ 6 બરાબર 0. આ વત્તા 2 છે, આ બાજુ આવે એટલે ઓછા થાય, એટલે x નો જવાબ -2. ઓર અહીંયા x નો જવાબ, ધ્યાન રાખજો, આ 6 માઇનસ છે, આ બાજુ આવે એટલે વત્તા થાય. આ 6 ગુણાકાર છે, આ બાજુ આવે એટલે ભાગાકાર થાય. 6 એકા
એટલે એક્સના બે જવાબ મળ્યા -2 અને 1. ક્લિયર થઈ ગયું? ડન. તો આ બે સ્ટેપ થઈ ગયા. ત્રીજું સ્ટેપ શું કરવાનું હતું? એફ ડબલ ડેશ એક્સ કરવાનું હતું. બરાબર ને? શું કરવાનું? અહીંયા મૂકી દઉં. તેથી x બરાબર -2 ઓર x બરાબર 1. હવે અહીંયા આપણે કરીએ એફ ડબલ ડેશ એક્સ. બરાબર ને? એટલે આપણે જે વિકલિત મેળવ્યું છે એનું વિકલિત કરવાનું. એટલે શું થાય? 6 દુ 12. હા કે ના? પણ અહીંયા આવશે x વત્તા 6 એકા 6 અને 12ની કાંઈ કિંમત હોય નહીં. ચોથું સ્ટેપ શું છે? તો કે આ એક્સનો જે જવાબ મળ્યો છે એ આપણે આમાં મૂકવાનું. બરાબર? એટલે આપણને મળશે કે ભાઈ પ્લસમાં આન્સર આવે તો એ કઈ કિંમત મળશે? ન્યૂનતમ મળશે. અને માઇનસમાં આન્સર આવે તો મહત્તમ મળશે. બરાબર? એટલે આપણે અહીંયા મૂકી દઈએ તો ખબર પડે. એટલે પહેલાં x બરાબર -2. બરાબર? આગળ હવે આપણે આમાં મૂકી દઈએ એફ ડબલ ડેશ એક્સ બરાબર આપણે શું મૂકવાનું છે? -2. 12 એમ અહીંયા -2 વત્તા 6. તો 12 દુ 24 વત્તા 6. એટલે જવાબ કેવો આવ્યો? -18. વત્તે ઓછે ઓછા. તો માઇનસમાં જવાબ આવ્યો એનો મતલબ એવો થાય કે x આગળ -2 હોય. x બરાબર -2 આગળ કેવું મળે આપણને વિધેય? ન્યૂનતમ મળે. શું મળે? ન્યૂનતમ. તો શું લખીશું? જુઓ, x બરાબર -2. હા, માઇનસ છે. માઇનસ છે એટલે કયું આવશે? મહત્તમ. x બરાબર -2 આગળ વિધેયની મહત્તમ કિંમત મળે. હાલો, ક્લિયર થઈ ગયું? પછી આપણે x ની જગ્યાએ -2 તો મૂકી દીધા. હવે શું મૂકવાનું છે આપણે? 1. પણ એફ ડબલ ડેશમાં જ મૂકવાનું છે ને? અને રફ કરી નાખું. ટૂમ એફ ડબલ ડેશ એક્સ શું છે ભાઈ? તો કે ઈ છે અહીંયા 12x વત્તા 6. બરાબર ને? આને હું મોટું કરી નાખું એટલે ખ્યાલ રહે. હાલો, તો 12x વત્તા 6. તો 12 એમ x ની જગ્યાએ 1 વત્તા 6. 12 એકા 12 વત્તા 6 એટલે કેટલા મળે? 18. તો આપણે લખશું. આપણે શું લખવાનું? x બરાબર 1 આગળ વિધેયની ન્યૂનતમ કિંમત મળે. તો હવે વિધેયની કિંમત ગોતી લેવાની. બરાબર? x ની જગ્યાએ -2 મૂકશું તો વિધેયની કેવી કિંમત મળશે? તો અહીંયા લખું છું વિધેયની મહત્તમ કિંમત. તો જે આપણને રકમ આપી છે, રકમ આપણને શું આપી છે? f ઓફ x. તો x ની જગ્યાએ પહેલા આપણે શું મૂકીશું? -2. શું મૂકવાનું? -2. તો હું ડાયરેક્ટ મૂકું જ છું. રકમ છે 2 એમ x ની જગ્યાએ -2 નો ઘન. પછી શું છે? વત્તા 3 -2 નો વર્ગ. પછી શું છે ભાઈ? -12. x ની જગ્યાએ કેટલા મૂકશું? -2. હાલો, પછી શું છે? -4. હવે હું સાદું રૂપ આપું. ધ્યાન રાખજો. 2 એમ 2 નો ઘન એટલે કે 2 નો ગુણાકાર 3 વખત કરવાનો. 2 દુ 4 દુ 8. પણ ઘન છે એટલે જવાબ કેમાં આવશે? માઇનસમાં તે. હાલો, વત્તા 3 એમ 2 નો વર્ગ કેટલો થાય? 4. એ પ્લસમાં આવશે કારણ કે જ્યારે ઘાત એકી હોય તો માઇનસમાં જવાબ મૂકવાનો. ઘાત બેકી હોય તો જવાબ પ્લસમાં મૂકવાનો જ્યારે માઇનસમાં કાઉન્સમાં રકમ હોય ત્યારે. હાલો, આગળ વ્યા જઈએ. માઇનસ પ્લસ 12 દુ 24 -4. તો 8 દુ 16 વત્તા 4 તેરી 12 વત્તા 24 -4 બરાબર. કરો કેલ્ક્યુલેટરમાં. હાલો ફટાફટ. શું જવાબ આવે? -16. અહીંયા જ લખી નાખો. +16. ઓકે, ચાલો, ડન થઈ ગયું. હવે આપણે અહીંયા વિધેયની કઈ કિંમત ગોતી? મહત્તમ. હવે આપણે ગોતીએ વિધેયની ન્યૂનતમ કિંમત. તો હવે x ની જગ્યાએ આપણે કેટલા મૂકવા પડશે? 1 મૂકવા પડશે. આપણે લખ્યું ને x આગળ વિધેયની ન્યૂનતમ કિંમત મળે. તો x ની જગ્યાએ કેટલા મૂકશું? 1. એટલે રકમમાં મૂકવાનું. તો રકમ f ઓફ x છે અહીંયા f કૌંસમાં 1 બરાબર જ્યાં જ્યાં x છે અહીંયા બધે 1 ઠપકારી એટલે 1 નો ઘન વત્તા 3 એમ 1 નો વર્ગ -12 એમ 1 અને ઓછા 4. જેટલા x હતા અહીંયા બધે મેં કેટલા મૂકી દીધા? 1 મૂકી દીધા. તો આપણને ખબર છે 1 નો ઘન 1 થાય. 2 એકા 2, 1 નો વર્ગ 1 થાય. 3 એકા 3
માઇનસ 12 એકા 12 માઇનસ 4 કરો 2 + 3 5 × 13 11 પાકું હાલો માઇનસ 11 તો હવે આપણને શું મળશે વિધેયની ન્યૂનતમ કિંમત કેટલી મળશે -11 તો 5 સ્ટેપનો દાખલો છે પહેલા સ્ટેપમાં વિકલિત કરવાનું બીજા સ્ટેપમાં આપણે અવયવ પાડ્યા ત્રીજા સ્ટેપની અંદર f'(x) ગોત્યું ચોથા સ્ટેપમાં f'(x) ની અંદર -2 અને 1 મૂક્યું જો જવાબ પ્લસમાં આવે તો આપણને પ્લસમાં જવાબ આવે તો ન્યૂનતમ અને માઇનસમાં જવાબ આવે તો મહત્તમ અને ઈ કિંમત પાછી કેમાં મૂકવાની f(x) માં મૂકવાની એ જ x ની કિંમત પણ એનાથી ખાલી ખબર એટલી પડે કે કોની કિંમત મહત્તમ અને કોની કિંમત ન્યૂનતમ. Painted Painless Learning.